રોડ પર દોડતું ડમ્પર ધડામ દઈ ભૂવામાં ખૂબી ગયું। વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે। આ ભૂવાઓને કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે। શહેરના નિઝામપુરા વિસ્તારમાં અચાનક રોડ બેસી જતા એક ડમ્પર તેમાં ખૂબી ગયું। શહેરના નિઝામપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું, જે દરમિયાન અચાનક જ રોડ બેસી જતા તેમાં ડમ્પર ખૂબી ગયું। આ ડમ્પરની પાછળ અનેક વાહનો આવતા હતા। સદનસીબે મોટો અકસ્માત ટળ્યો હતો। આ દ્રશ્યો મહેસાણાના છે, જ્યાં ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાનો વતની સત્યપાલ બાબુરામ નામનો યુવક રાધનપુર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો। એ સમયે રોડ પરથી પસાર ટ્રેલર નીકળતા તેની નીચે સૂઈ ગયો, જેથી ટાયર નીચે તે કચરાઈ ગયો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। વલસાડના પારડી તાલુકાના રીંટલાવ બજારમાં પૂરપાટ ઝડપે આવતી બાઇકે રાહદારીને અડફેટે લીધા। ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા વાપી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। અમદાવાદમાં રહેણાંક મકાનમાં આગ લાગતા પિતા પુત્ર ભડથું। અમદાવાદ શહેરના વિજલપુર વિસ્તારમાં બખેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા ઘરમાં જ હાજર 5 લોકોમાંથી પિતા પુત્રના મોત નીપજ્યા, જ્યારે 3 લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો। ગોહિલ પરિવારના સભ્યો રાત્રિના ભર નિંદ્રામાં હતા, ત્યારે જ 3:30 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી, જેના કારણે 3 લોકો બહાર નીકળી ગયા, પરંતુ પિતા અને 9 વર્ષીય પુત્ર ઘરમાં જ ભડથું થઈ ગયા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। ઘરમાં અન્ય લોકોને ગુંગળામણ થતા તેઓ બાલ્કનીમાંથી પડોશીના મકાનમાંથી બહાર સોસાયટીમાં નીચે ઉતરી ગયા। બીજી તરફ સુરતના કાપડ ઉદ્યોગના હૃદય સમાન વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બની છે। સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ જય શ્રીરામ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। માર્કેટના ટેરેસ પર બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાના કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। આગની શરૂઆત માર્કેટના 6થા માળે ટેરેસ પર આવેલા એક ગોડાઉનમાં થઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ધુમાડાના ગોટે ગોટે આકાશમાં દૂર દૂર સુધી દેખાવા લાગ્યા। ટેરેસ પર ચારે બાજુ પતરા મારીને બ્લોક કરવામાં આવ્યો હોવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો, જેના કારણે ફાયર ફાઇટરોને અંદર જવામાં અને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ફાયરના જવાનોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને અન્ય દુકાનો કે માળમાં પ્રસરતા અટકાવી હતી। સુરતમાં હાઈટેક ચોરો લેપટોપથી કારનું લોક ખોલી કાર લઈને ફરાર થઈ ગયા। એઆઈના જમાનામાં હવે ચોરો પણ ડિજિટલ હાઈટેક બની ગયા છે। સુરતના કડોદરા વિસ્તારમાં ભેજાબાદ ચોરોએ લેપટોપથી કારનું લોક ખોલી ફોર્ચ્યુનર કારની ચોરી કરી હતી। કડોદરા ખાતે નેશનલ હાઈવે 48 પર ખુલ્લેઆમ ચોરી કરનાર કાર લઈને ફરાર થઈ ગયા। તસ્કરોએ મધ્યરાત્રિએ લેપટોપ દ્વારા કારની સિસ્ટમ હેક કરીને આશરે 30 લાખની કાર ઉઠાવી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કાળા રંગની કારમાં 3 થી 4 શખ્સ ઉતરે છે। બાદમાં વેપારી જેઠારામ જાટની પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદર પ્રવેશે છે। લેપટોપની મદદથી સિસ્ટમ હેક કરી કારને ચાલુ કરે છે અને પછી કાર લઈને રફુ ચક્કર થઈ જાય છે। મોડી રાત્રે લગભગ 3:30 વાગ્યે સાયરનનો અવાજ આવતા કાર માલિક જાગી ગયા। નીચે જોતા કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા 3-4 અજાણ્યા શખ્સો તેમની કાર ચોરીને ભાગી ગયા। વેપારીએ તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી। જંગલેશ્વરમાં સતત બીજા દિવસે પણ ગેરકાયદે દબાણોનો ખાત્મો। રાજકોટમાં સતત બીજા દિવસે જંગલેશ્વરમાં દબાણનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો। ગેરકાયદે દબાણોને સૂર્યાસ્ત થઈ ગયો। 24 કલાક ધમધમતા જંગલેશ્વરનું ચિત્ર બદલાયું। લોકોથી ધમધમતું જંગલેશ્વર વગડો બની ગયું। લોકોની કિલકારીથી 24 કલાક ગુંજતું જંગલેશ્વર આજે મશીનોના ધડધડ અને મકાન પડવાના ધડામ અવાજથી ગુંજ્યું। પહેલા દિવસે 1119થી વધુ મકાન પર બુલડોઝર ફર્યા। બીજા દિવસે પણ 370 થી વધુ ગેરકાયદે મકાનોનો ખાત્મો કરી દેવાયો। રાજકોટનું જંગલેશ્વર, જે ક્યારેક સાંકડી ગલીઓ, લોકોની સતત અવરજવર અને વેપાર ધંધાના ઘોંઘાટથી ધમધમતું હતું, તે કલાકોના સમયમાં જ જાણે કોઈ ખંડેરમાં ફેરવાઈ ગયું। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો પર એક સાથે અનેક બુલડોઝર ત્રાટકતા આખું ચિત્ર બદલાઈ ગયું। જ્યાં નાના નાના બાળકોના હસવાના અને શેરીઓના પરિચિત અવાજો આવતા હતા, ત્યાં આજે ચારેકોર માત્ર કાટમાળના ઢગલા, ધૂળની ડમરીઓ અને જેસીબી મશીનનો કર્કશ અવાજ સંભળાઈ રહ્યો હતો। મકાનો પડવાના ધડામ અવાજ સાથે એક આખો વસવાટ ઇતિહાસ બની ગયો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કાર્યવાહીને કારણે લોકોમાં ક્યાંક ફફડાટ તો ક્યાંક લાચારી જોવા મળી। રસ્તો પહોળો કરવા અને ગેરકાયદે બાંધકામો દૂર કરવાના આકરા વલણને પગલે જંગલેશ્વરના દ્રશ્યો એટલી હદે બદલાઈ ગયા છે કે જે લોકો અહીં વર્ષોથી રહેતા હતા, તેઓ પણ આજે પોતાના ઘરનો રસ્તો ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। હવે ખાસ વાત તો એ છે કે વહીવટીતંત્રની આ બુલડોઝર નીતિએ સાબિત કરી દીધું છે કે કાયદાના શાસન સામે ગમે તેવા મજબૂત ગણાતા દબાણો પણ ટકી શકતા નથી। જે વિસ્તાર 24 કલાક જીવંત લાગતો, ત્યાં આજે માત્ર પથ્થરોનો વગડો અને સુનકાર વ્યાપેલો જોવા મળ્યો। 2 દિવસમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા જંગલેશ્વર હતું ન હતું થઈ ગયું। હવે સમગ્ર વિસ્તાર વેરાન બની ગયો છે। માત્ર ને માત્ર કાટમાળનું સામ્રાજ્ય છે। હવે મનપા દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાનું શરૂ થશે। આ તરફ જામનગરમાં ઝૂલેલાલ મંદિર પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું।
જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશનથી 332 સુધીના દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. રોડની બંને સાઈડ ઉપર કાઉન્ટરો બહાર કાઢી, કેબિન રાખી, મંડપ ઊભા કરીને દબાણો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે દબાણ હટાવવા કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન વેપારીઓ સહિતમાં થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી. એસ્ટેટ શાખાની ટીમે દબાણ હટાવવા માટેનો સમય આવતા થોડી વારમાં જ તમામ દબાણકર્તાઓ પોતે કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા હતા, જેમાં અમુક દુકાનદારોએ બહાર કાઢેલા કાઉન્ટરો તેમજ મંડપ, કેબિન સહિતના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણને મનપાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા. પોલીસે સ્થાનિક અગ્રણીઓને સમજાવીને દબાણ હટાવવાની કામગીરી કરી. કનોડા ગામના ખેતરમાં ઓઇલની રેલમ છે. સામાન્ય રીતે ખેતરો પાણીથી લથબથ હોય, પરંતુ બહુચરાજીના કનોડા ગામના ખેતરો જોઈ લો, પાણી નહીં પાકમાં ઓઇલ ફરી વળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવામાનમાં વારંવાર પલટાને કારણે ગુજરાતના ખેડૂતો પહેલાથી જ પરેશાન છે, ત્યારે મહેસાણાના કનોડા ગામના એક ખેતરમાં ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ થતાં આખા ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. ઓએનજીસીની બેદરકારીના કારણે પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. કનોડા ગામના સુષ્માબેન પટેલના ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંના પાકમાં નુકસાન થયું. આ બેદરકારીના કારણે ખેડૂતોને તૈયાર પાક બરબાદ થઈ ગયો. ઘઉંના પાકના મૂળિયા સુધી ઓઇલ પહોંચી ગયું છે, જેના કારણે બિયારણ, ખાતર અને સિંચાઈ પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે. એટલું જ નહીં, જમીનમાં 3 ફૂટ સુધી ક્રૂડ ઓઇલ ઉતરી ગયું હોવાથી હવે આ જમીન ખેતી લાયક રહી નથી. ખેડૂતને 3 ફૂટ સુધીની માટી ખોદીને બહાર કાઢવી પડશે અને નવી માટી નાખવી પડશે, જેનો ખર્ચ પણ લાખો રૂપિયા થાય તેમ છે. ખેડૂતના માનવા પ્રમાણે ખેતરમાં ઓઇલ ફરી વળવાને કારણે આગામી 4 થી 5 વર્ષ સુધી આ ખેતરમાં કોઈ પાક નહીં થાય કે જો પાક થશે તો નહીવત થશે. અરવલ્લી જિલ્લામાં બટાકા સહિતના પાકને નુકસાન. રાજ્યમાં કમોસમી માવઠાના કારણે તૈયાર રવિ પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલી મહેનત ધોવાઈ જવાનો ખતરો છે, ત્યારે અરવલ્લી પંથકમાં પણ માવઠાએ ધરતીપુત્રની મુશ્કેલી વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, બટાકાના પાકનું મબલક ઉત્પાદન વાવેતર થયું છે, જેમાં બટાકાના ખેડૂતોએ સમયસર ઉત્પાદન લઈ લીધું છે. તેવા સંજોગોમાં ઘઉં અને ચણાના પાકમાં કમોસમી વરસાદે નુકસાનની શક્યતા વધારી દીધી છે. હેક્ટર દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરી રહેલા તૈયાર વાવેતરમાં વરસાદી માવઠાએ પાકને ભારે પવન વચ્ચે આડો પાડી દીધો છે, જેથી ઘઉંના દાણા તૂટી જવાની શક્યતા રહે છે, જેના કારણે ઉત્પાદન ઘટવાની સાથે ખેડૂતોની આવક પણ ઘટશે. મોડાસા, કોલીખડના ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે કમોસમી માવઠા વચ્ચે એમના માટે સરકાર દેવદૂત બને. આણંદના સુજિત્રાના 25 ગામના ખેડૂતોને ટામેટાની ખેતી કરી પછતાવાનો વારો આવ્યો. ટામેટાની ખેતી કરી ટનાટન કમાણી કરી રહ્યા છે આણંદના સુજિત્રાના ખેડૂતો, પરંતુ સુજિત્રામાં 25 ગામમાં 1500 હેક્ટર જમીનમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતો પર કોઈની જાણે નજર લાગી ગઈ હોય તેવું લાગે છે. કેમ કે ખેડૂતો ડાંગર અને ઘઉંની ખેતી કરતા હતા, પરંતુ ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા. પરંતુ આ વર્ષે સુજિત્રા તાલુકાના 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાના પાકનું વાવેતર કર્યું. હાલ ટામેટાની ખેતી ખેડૂતો માટે ખોટની ખેતી સાબિત થઈ છે. આ વર્ષે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 5 થી 8 હેક્ટર જમીનમાં ખેડૂતોએ પોણા 2 લાખથી 2.5 લાખ ખર્ચ કર્યો છે, જેની સામે વળતર માત્ર 35,000 થી 50,000 સુધીનું મળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ 5 થી 7 રૂપિયામાં કિલોના ભાવે ટામેટાની ખરીદી કરે છે, બજારમાં 70 થી 80 રૂપિયામાં વેચી માલામાલ થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ટામેટાના ભાવ નક્કી કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. 21 ફેબ્રુઆરી સુધી 13 જિલ્લામાં ત્રાટકી શકે છે માવઠું. ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી. હજુ ખેડૂતોના માથે માવઠાના વાદળો ઘેરાયા છે. રાજ્યના 13 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. 3 આગાહીકારોએ 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક હજુ આકાશમાંથી આફત વરસી શકે છે. 2 સિસ્ટમ સક્રિય થતાં માવઠાનો ખતરો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટર્ફ સક્રિય થતાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી वरसाद वरसी શકે છે. एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहे हैं. ये दिनों 2 सिनोप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है. इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी